હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 7 ના દરેક વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। ધોરણ 7 વિષય આપણો છે ગુજરાતી પ્રથમ પરીક્ષા 2025 કુલ ગુણ 80। તો મિત્રો ભાષા છે એટલે 80 માંથી 80 ગુણ તો મેળવવા થોડાક ટફ છે, પણ વાંધો આવે એમ નથી। વ્યવસ્થિત તમે તૈયારી કરશો અથવા તો પાઠની સમજૂતી તમે મેળવી લેશો અથવા તો આ પેપર સોલ્યુશન તમે સારી રીતે અભ્યાસ કરી લેશો એટલે વાંધો નહીં આવે। આપેલા પ્રશ્નોના જવાબ આપો। પહેલું, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તમારી રીતે 2-3 શબ્દોમાં લખવાનું, જેમ કે મેં અસત્યોમાં હેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, પરમ સત્ય લઈ જા, જે હોય તે। ओ ईश्वर भजिए तने, इतनी शक्ति हमें देना दाता, शंभु चरणे पड़ी मांगू, घड़ी रे घड़ी कष्ट कापो, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ओ करुणा ना करनारा तारी करुणा नो पार नहीं, मैत्री भाव नो पवित्र झरणो, हे शारदे मां, प्राणी मात्र ने रक्षण आप्યું प्रार्थनाओ गाઈએ છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જે દરરોજ વાર પ્રમાણે ગવાતી હોય તે તમે લખી શકો છો। હવે આ પેપર સોલ્યુશનો ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રોની માંગ છે, તો ધોરણ 7 ના પ્રથમ પરીક્ષાના પરિણામ લક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે આવા કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાના છે। પાઠની સમજૂતી, સ્વાધ્યાય, અભ્યાસ, વિડીયો બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકો છો। બીજું, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો, તો પેપર શીટમાંથી પીડીએફ માંથી વાંચી શકો છો। તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો? બરાબર। ત્યારબાદ છોકરો હોડી કેમ તૈયાર કરી હશે છોકરાએ? બરાબર। ત્યાર પછી 5મો, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? ત્યાર પછી છે પ્રશ્ન 2, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો। પેલું, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને। તો એનો વિચાર વિસ્તાર છે તમારે સ્પષ્ટ કરવાનો છે। બરાબર। હા, આગળ વધીએ। સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંચી। એનો પણ વિચાર વિસ્તાર અહીંયા સરસ મજાનો કરેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। ક્લિયર? ચાલો આગળ વધીએ। પ્રશ્ન 3, વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો। આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે, તો ગામ જાતિવાચક ને 16 છે એ સંખ્યાવાચક। અહીંયા દૂધ છે દ્રવ્યવાચક, અહીંયા ગુસ્સો ભાવવાચક, દરિયો જાતિવાચક, ડાહી તો ભાવવાચક। આપેલા વાક્યમાં વિશેષણ ક્રિયા વિશેષણ તમારે શું કરવાના છે? તો કે ઓળખાવાના છે। તો કઈ વાંધો નહીં, ચલો વિશેષણ ક્રિયા વિશેષણ આપણે ઓળખાવી દઈએ। વિશાલે સરસ વાર્તા ઝડપથી કરી, તો સરસ વિશેષણ છે અને ઝડપથી ક્રિયા વિશેષણ। તોફાની વિશેષણ અને ધીમો ક્રિયા વિશેષણ। સુંદર વિશેષણ, હળવેથી ક્રિયા વિશેષણ। સોનેરી વિશેષણ, ઝગમગ ક્રિયા વિશેષણ। મોટો વિશેષણ, ધમધમ ક્રિયા વિશેષણ। કેમ? ચાલે છે એની આગળ છે એટલે ક્રિયા વિશેષણ, ક્રિયાને આગળ। પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ શું થતું હતું? તો કે નભતું હતું, આધાર રાખતું હતું। આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ, હું દીકરી માટે ઘડિયાળ લાવીશ। ઓરડા અંદર વિદ્યાર્થીઓ ભણે છે, મેહુલ અને વિશાલ સાથે શાળાએ જતા। પ્રશ્ન 4, કૌંસમાં અનુબંધ ધરાવતા રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરતી લખો। સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા, વેળા એટલે કે સમય થયો। આજે ઘર ચોખ્ખું એટલે કે સ્વચ્છ હતું। યવન સામંતને તેના સાગરીતો, સાગરીતો એટલે સાથીદારો બરાબર બની ઠંડીને આવ્યા। ઠંડીના કારણે થરથર એટલે કે ધ્રુજતો, કાંપતો હતો, ધ્રુજતો હતો।
પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો, જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી એવું બીજું વાક્ય તમારે બનાવવાનું છે. બરાબર. ઝૂમી ઉઠ્યો, તો પરીક્ષામાં ટોપ કર્યાનું સાંભળતા જ રીતા ઝૂમી ઉઠી. રડી પડ્યો, પાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા સાંભળતા જ અભય રડી પડ્યો. લાલચોળ, મોટા ઇનામની જાહેરાત સાંભળતા જ રવિ લાલચોળ થઈ ગયો. કૌંસમાં આપેલા શબ્દો દ્વારા સંવાદ તૈયાર કરો. ગુસ્સો, દુઃખ, નિરાશા, દયા, ડર, નવાઈ. રોહિત, અરે રાહુલ, તું શાળાએ કેમ નથી આવ્યો આજે? રાહુલ, યાર સવારે જ જતા જ રહ્યો ત્યારે જ માર્ગમાં એક બિલાડી પર કાર ચડી ગયું, બહુ દયા આવી ગઈ. જો દુઃખ, ડરી ગયો, નિરાશા, નવાઈ, ગુસ્સો, આવી ગયા બધા શબ્દો. એવી રીતે આપેલ ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર. આ પાઠ્યપુસ્તક સિવાયનો ફકરો છે, એના પરથી તમારે પ્રશ્ન જવાબ આપવાના છે. આપણા ગુજરાતની આગવી ઓળખ કોણ છે? તો કે આપણી ગુજરાતની આગવી ઓળખ લોકગીતો. લોકગીત એટલે શું? લોકો દ્વારા, લોકો માટે, લોકો થકી થતી રચનાને લોકગીત કહેવાય. ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે કોણ પ્રખ્યાત છે? દિવાળી બહેન ભીલ. દિવાળી બેન કેવા પ્રકારના ગીતો ગાતા હતા? મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી, સોના વાટકડી, એ સર ઘોડિયા વાલમિયા. ટોડલો એટલે શું? તો બારણા ઉપર બાર શાકના લાકડા આગળ રહેતો છેડો એટલે ટોડલો. ચલો, આપેલું ચિત્ર બોડી ગાયનું છે, એના પરથી તમારે વર્ણન કરવાનું છે કે બંને ભાઈ બેન શું કરી રહ્યા છે, ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે એમ. બરાબર ને? જો વિડીયો પોઝ કરીને લખી શકો છો. કાવ્ય પંક્તિ વાંચ્યું અને પ્રશ્નના જવાબ આપો. માતાને શાનાથી મીઠી ગણવામાં આવે છે? મધથી. જગથી જુદેરી કોની જાત છે? માતાની. મેહુલો એટલે વરસાદ. મોટા ભાગના જિલ્લામાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ચલો, સ્વતંત્ર લેખન કરો. મારું પ્રિય ઝાડ. બરાબર. તો મારું પ્રિય ઝાડ અહીંયા હું લખું છું લીમડો. બરાબર. તો લીમડાનું શું કામ પ્રિય છે? તો એના કારણો આપ્યા છે મેં. બરાબર. તો અહીંયા તમારે લખી નાખવાના છે. પછી છે સ્વતંત્ર દિન. તો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે, જે તમે લખી શકો છો. ત્યારબાદ ગાય. ગાય તો આપણું પ્રિય પ્રાણી છે જ, ગાયનું નિબંધ આપણે પહેલેથી લખતા આવ્યા છીએ. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, તમને સરસ મજાની કમેન્ટ કરો, અને બધા મિત્રોને સારા ગુણ પ્રાપ્ત થાય એ માટે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જો તમારા માટે મહેનત કરીને સોલ્યુશનો બનાવ્યા છે. બરાબર. એટલે આ બેઠું પૂછાયું જરૂર નહીં, પણ જુદા જુદા જિલ્લાના પેપરો છે એટલે આમાંથી ઘણું ખરું પૂછાતું હોય છે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.